નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ બેદરકારી સામે આવે છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દી એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કળસતી હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબ અને સ્ટાફ દ્વારા માનવતાને નેવે મૂકીને દર્દીને રઝળતા મૂકી દીધાની અને ઘટના સામે આવી છે. અગાઉ તબીબોએ એક વૃદ્ધ અશક્ત બીમાર દર્દીને સ્ટ્રેચરમાં લઈને પોસ્ટમોર્ટમ રૂમ પાસે રઝળતા મૂકી દીધા હતા. એ ઘટનામાં કમિટીએ તપાસ કર્યા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તે અર્ધનગ્ન હાલતમાં હતો. જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી. આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતા મનોજ ઉદ્ધવ કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા હતી અને તે ચાલી શકવા સક્ષમ ન હતો અને તેને સર્જરી વોર્ડ નંબર 2 માં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે. ત્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તે ચાલવા સક્ષમ ન હતો. તે રસોડા નજીક કેવી રીતે પહોંચ્યો તે સવાલ ઊભો થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડોક્ટર હેતલ કયાડાએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે તપાસ સમિતિ રચવામાં આવશે અને સીસીટીવી ફૂટેજના આધારે ચકાસણી કરી ફરજમાં જે પણ વ્યક્તિએ બેદરકારી દાખવી હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એ દર્દી જે છે એ 20 તારીખે સાંજના 7:30 વાગે દાખલ કરવામાં આવેલ હતા અને એમએલસી કેસ હતો. હવે 11 વાગે કોઈ કારણસર મારી માહિતી અનુસાર એમને એબ્સ્કોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસ્કના કર્મચારીએ પાછા એમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ હતા. આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું. અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. મારામારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના ઈજાઓ અને શરીર ઉપરથી કોઈ ઓપન વુન્ડ ના હતું એવું. સાહેબ, એવું કહેવામાં આવે છે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં હતો. એટલે એ જ જોઈ હું સમગ્ર તપાસ, સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પડે છે. કેટલા દિવસની અંદર આખો રિપોર્ટ આવી શકે? આજે તો બધાના સીસીટીવી ફૂટેજ હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ 1 અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.